વાત ભાવનગરના મહુવા તાલુકાનું બિલડી ગામ સંપર્ક વિહોણું બન્યું। વરસાદના પગલે પાણી ભરાઈ જતા ગામ સંપર્ક વિહોણું બન્યું। બિલડી ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં વરસાદી પાણી ભરાયા। 10 વર્ષ જૂની સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતું હોવાનો આરોપ। વહીવટી પ્રશાસનના અધિકારીઓ પણ બિલડી ગામની સ્થિતિ અંગે અજાણ છે। જો ભાવનગર મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથકમાં 8 ઇંચ જેટલો વરસાદ 24 કલાક દરમિયાન થયો છે અને આ સાથે જે મહુવા તાલુકાનું બિલડી ગામ આવેલું છે કે જે સંપર્ક વિહોણું બન્યું છે। તો ગ્રામજનોનું કહેવું છે કે પ્રાથમિક શાળા હોય, આંગણવાડી હોય કે પછી આરોગ્ય કેન્દ્ર હોય, આ તમામ જગ્યા ઉપર પાણી ભરાઈ ગયા છે। વહેલી સવારથી આ પ્રમાણેની પરિસ્થિતિ છે અને છેલ્લા 10 વર્ષથી આ બિલડી ગામની અંદર આ પ્રકારની પરિસ્થિતિ દર ચોમાસા દરમિયાન થતી હોય છે। અનેક રજૂઆત આંદોલન કર્યા બાદ પણ આ જે બિલડી ગામ છે તેનો પ્રશ્નનું હલ નથી થયું। ફરી એક વખત આ જે ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે। ગામમાંથી અવર જવર થતો તમામ રોડ જે આવેલો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને ઇમરજન્સી સેવા છે તે પણ ખોરવાઈ ચૂકી છે। જો કે આ સૌથી ગંભીર બાબત તો એ કહી શકાય કે આ બાબતે મહુવાનું પ્રશાસન અજાણ છે। મહુવાના એસડીએમને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે હજી સુધી મને આ બાબતની ખબર નથી, મહુવા મામલતદારને પણ ખબર નથી। ત્યારે આ જે પ્રકારે પ્રશાસન છે તે ક્યાંક ને ક્યાંક ઢીલી કામગીરી કરતું હોય તેવું મહુવાની અંદર લાગી રહ્યું છે અને ગ્રામજનોનું માંગ છે કે વહેલી તકે પ્રશાસન દ્વારા મદદ પહોંચાડવામાં આવે। આભાર આપનો તમામ માહિતી બદલ।